હેલો બચ્ચાઓ, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરતી ક્લાસીસ સિટી અમદાવાદ. દોસ્તો, આજે આપણે ગુજરાતી મીડિયમ ધોરણ 10 ના બાળકો માટે મેથ્સમાં જે ચેપ્ટર 4 છે દ્વિઘાત સમીકરણ, એનો ભાગ 4 લઈને આવ્યા છીએ. દોસ્તો, બહુ સારા અને લેવલવાળા દાખલાઓ છે. એની પહેલાં લેક્ચર શરૂ કરતા પહેલાં દોસ્તો, આરતી ક્લાસીસની એપ્લિકેશન પ્લે સ્ટોર પર આવી ગઈ છે. યસ, ગૂગલ પ્લે સ્ટોર પર આરતી ક્લાસીસની એપ્લિકેશન આવી ગઈ છે. તો બિલકુલ તમે એને ડાઉનલોડ કરી શકો છો. હા, ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. ડન છે. અને બધા જ કોર્सेस અવેલેબલ છે. ધોરણ 6 થી લઈને 11-12 સાયન્સ, કોમર્સ બધું જ. 11-12 સાયન્સમાં તો દોસ્તો જેડબલઈ મેઇન, એડવાન્સ, જેડબલઈ, પછી બાળકોને નીટની એક્ઝામના બધા અંદર વિડીયોઝ છે. તો બહુ જ સારું એક્ઝામ ફોર્મેટ છે. એક્ઝામ બી આપી શકે બાળક એની અંદર. એટલે બહુ જ સારી એમથી લેવલવાળી એપ બનાવી છે. જેમ કે લેવલવાળા દાખલા ચલાવજો ને એ રીતે. તો આજે જ ડાઉનલોડ કરો. અને તમે કરી દીધી હોય તો તમારા મિત્રોને પણ કહો કે સરસ મજાની એપ્લિકેશન છે. ફીચર્સ સારા છે. અંદર બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય છે. ડન. ચાલો લેક્ચર સ્ટાર્ટ કરીએ. ઓકે, તો દોસ્તો જો કીધું છે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. બે ક્રમિક ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંકો એટલે સરળ 1, 2, 3, 4 એવું. ધન પૂર્ણાંકો એટલે ધન એટલે પ્લસ હોવા જોઈએ, પૂર્ણાંક એટલે પૂરો અંક હોવો જોઈએ. એ દોઢ નહીં ચાલે, અઢી નહીં ચાલે એમ. ઓકે, એવા બે ક્રમિક ધન પૂર્ણાંક લેવાના છે. બે ક્રમિક, હે. જેમ કે તું 1 લે તો પછી 2 લેવાનું. ધારો કે તું 6 લે ને સ્ટાર્ટિંગમાં તો પછી 7 લેવાનું. એવા બે ક્રમિક ધન પૂર્ણાંકો લેવાના છે. પણ મને તો કીધું તો નથી કે કયા બે ધન પૂર્ણાંકો છે. તો હું ધારી લઉં. પેલા બીજો, હું ધારો કે 3 લઉં. પહેલો ધન પૂર્ણાંક 3 લઉં તો બીજો તમે શું લેશો? 4 જ લેવાનો ને ભાઈ. પહેલો 3 લો તો બીજો શું આવે? 3 + 1 એટલે 4 થયું ને. બીજું શું આવે? 3 + 1. નહીં પડી ગયો ભાઈ. ધન પૂર્ણાંક એટલે ધન સંખ્યા, પૂર્ણાંક એટલે પૂરો અંક. 3.5, 4.5 એવું નહીં છે. તો ધારો કે 2 કીધું છે, તમે પહેલો લીધો 3, તો ક્રમિક કીધું જો તો તરત પછી કયું આવે? 4. તો 3 છે. 4 ને આ રીતે લખી શકું 3 + 1. ઓકે, પણ અહીંયા ઉલ્લેખ નથી કર્યો કે કયા ક્રમિક પૂર્ણાંકો લેવાના છે, ક્રમિક ધન પૂર્ણાંકો લેવાના છે. તો હું મારી રીતે ધારી લઉં છું કે ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક બરાબર x. તો એના પછી તરત પછીનો બીજો ધન પૂર્ણાંક કયો આવશે? x + 1. 3 હતું તો 3 + 1, હે ને? હા, એ તે x છે તો x + 1. ચાલો, એનો ગુણાકાર 306 છે. ભાઈ આ બંનેનો ગુણાકાર, x નો અને x + 1 નો ગુણાકાર 306 છે. તો તે સંખ્યાઓ શોધો. બહુ જ ઈઝી દાખલીઓ છે. ચિંતા નહીં કરતો, હું બેઠો જ છું ને. ઠીક છે. x² + x = 306. x² + x - 306 = 0. જો દોસ્તો તમને દ્વિઘાત સમીકરણ બનાવવાનું કહે પરીક્ષામાં, ખાલી વાત છે તો ખાલી પરીક્ષામાં અમુક વાર દ્વિઘાત સમીકરણ બનાવવાનું કહે છે, તો તમે શું કરી શકો? બસ અહીંયા લાઈને સ્ટોપ કરી દેવાનું છે. બસ પતી ગયું છે. પણ જો એવું કીધું છે કે સંખ્યાઓ શોધો, એટલે x શોધવાનું છે ને x + 1 શોધવાનું છે દોસ્તો, તો તમારે આમાં કઈ રીતે જવું પડે? યાદ હોય તો ગુણાકાર કરવાથી 306 આવે અને સરવાળો કે બાદબાકી કરવાથી 1 આવે. ગુણાકાર કરવાથી 306 આવે અને સરવાળો બાદબાકી કરવાથી 1 આવે. તો ચલો એવો ઘડિયો કયો તો જોઈ લઈએ. 306 ના ભાગલા પડવાના છે. તો 2, 15. હા, બરાબર છે. 3 × 5 = 15, 3 × 1 = 3, હજી 3 × 1 = 3, 3 × 7 = 20, 17 × 17. તો આ આવ્યું દોસ્તો. હવે તમારો જવાબ આમાંથી જ છે. યાદ રાખજો, દુનિયાની બધી સંખ્યાઓ સાઈડમાં. હવે આમાંથી તમારો જવાબ લાવો. તો જો
કરી 9 9 દુ 18 18 ગુણ્યા 17 18 ગુણ્યા 17 થાય 306 જોઈ લે કેલ્સી મારી લે હા કેલ્ક્યુલેટર કર ચાલ એ યાદથી કર લે કેલ્ક્યુલેટર ચાલ અને જો 18 માંથી 17 જાય તો 1 આવી ગયો તો આટલું સિમ્પલ વાતો છે દોસ્તો સ્ટાર્ટ અહીંયા લખી શકો દેખાય છે બાળકોને દેખાય છે બાળકોને 18x - 17 અચ્છા આપણે પેલી નોર્મલ વાતો કરીએ ચલો હા પહેલું એમનો એમ આ પ્લસ પણ મને પ્રોબ્લેમ નથી આ બી પ્રોબ્લેમ નથી તમારો પ્રોબ્લેમ કોણ હું અરે યાર મારું નામ ના દઈશું દોસ્ત 1x તમારો પ્રોબ્લેમ છે 1x તમારો પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમને સોલ્વ કરીએ 18x અને 17x મૂકીએ પ્લસ માઈનસ માઈનસ જો આ બેના ભાગલા પાડવાના છે ચલો ભાગલા પાડો આમાંથી કોમન શું આવે x x + 18 માઈનસ 17 કોમન આવે તો x + 18 બિલકુલ 17 કોમન આવ્યો ને તો 306 ને તમે લખી જ શું શકો 17 ગુણ્યા 18 લખી શકો કે ના લખી શકો હા હમણાં તો કહ્યું 17 ગુણ્યા 18 એ શું થાય 306 થાય તો 306 ની જગ્યાએ 17 ગુણ્યા 18 લખો અથવા 18 ગુણ્યા 17 લખો જો 17 17 બહાર આવે છે તો કૌંસમાં તો x અને 18 જ વધ્યું પણ આ માઈનસ પણ બહાર આવે છે તો અંદરની નિશાની બદલાઈ જાય ચાલો ચલો હવે આનાથી વધારે ઈઝી તો દોસ્ત જવા દે છોડ x + 18 x + 18 x - 7 બરાબર કે નહીં છે ને આને આમાંથી આટલું ને આટલું મેં કોમન કાઢ્યું છે ક્લિયર 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 તો x + 18 બરાબર 0 અને x - 17 બરાબર 0 x બરાબર -18 x બરાબર 17 દોસ્તો ધન પૂર્ણાંક કીધું છે તો ધન પૂર્ણાંક માટે આ તો શક્ય નથી તો દોસ્તો શક્ય કયું x બરાબર 17 તો ચલો આવો x બરાબર 17 આવ્યું હવે પ્રથમ ધન પૂર્ણાંક x બરાબર 17 બીજો ધન પૂર્ણાંક x + 1 એટલે 18 હે ને 17 + 1 એટલે 18 અચ્છા દોસ્તો થોડું તમારા મગજમાંથી વહેમ દૂર કરી નાખો પતી ગયો દાખલો પતી ગયો છે પણ એક્સ્ટ્રા ફંડા ફોકસ આપવું જોઈએ બે ક્રમિક ધન પૂર્ણાંક કીધું છે તો જરૂરી છે કે તું 3 અને 4 જ લે સર હું તો 11 ને 12 પણ લઈ શકું મને તો કોઈ બે ક્રમિક ધન પૂર્ણાંક કીધા છે તો હું અહીંયા x અને x + 1 લઉં છું સાંભળજે x અને x + 1 લઉં છું હું પહેલો x + 1 લઉં બીજો x + 2 લઉં હવે દાખલો ગણો ચાલ હવે દાખલો ગણો તો જો ધારો કે પહેલો ધન પૂર્ણાંક છે x + 1 બીજો ધન પૂર્ણાંક છે x + 2 અને હવે દાખલો ગણો બંનેનો ગુણાકાર કેટલો 306 x + 1 x + 2 બરાબર 306 ઠીક છે આ કૌંસનો ગુણાકાર કરો તો x x x2 x નો 2 જોડે 2x 1 નો x જોડે x 1 નો 2 જોડે 2 x2 2x + x 3x x2 + 3x આ 2 છે આ 304 માં આવે તો માઈનસ થશે તો -304 0 બરાબર છે હવે ગુણાકાર કરવાથી 304 આવે અને સરવાળો કે બાદબાકી કરવાથી 3 આવે એવો ઘડિયો કર્યો તો જોઈએ આ તમે કરવાનું નહીં પરીક્ષામાં આ તો તમારે સાઈડમાં રફમાં કરવાનું તો આ બી રફમાં જ કરવાનું છે ચાલો 2 52 2 સિત્તા 14 2 6 12 2 તરી 6 2 8 16 19 દુ 38 અને 19 તો બોલો બોલો ઓમ શાંતિ શાંતિ ઓમ 16 અને આ 19
16 ગુણ્યા 19 કેટલું 304 અને જોઈ લો દોસ્તો 19 માંથી 16 જાય તો 3 ચાલો x સ્ક્વેર પ્લસ 19x 16x માઈનસ 304 હા આ 3x તારો પ્રોબ્લેમ છે ને બેટા 3x તારો પ્રોબ્લેમ છે તો 19 અને 16 માં વહેંચી દીધા પ્લસ માઈનસ માઈનસ 16 કોમન કાઢું x પ્લસ 19 માઈનસ કોમન કાઢું તો અંદરનો માઈનસ પ્લસ થઈ જાય x પ્લસ 19 x માઈનસ 16 બરાબર 0 x પ્લસ 19 બરાબર 0 x માઈનસ 16 બરાબર 0 પ્લસ 19 સામે જાય તો માઈનસ 19 x બરાબર 16 આ તો શક્ય નથી એટલે x બરાબર 16 શક્ય છે દેખાઈ રહ્યું બાળકો કપાઈ નથી હા હવે જો દોસ્તો x બરાબર 16 આવ્યું તો તમારું પ્રથમ ધન પૂર્ણાંક 16 + 1 17 આવ્યું 16 + 2 18 આવ્યું તો જો લે દોસ્તો જવાબ તો 17 અને 18 આવ્યો કે ના સમજણ પડે છે હવે તું ટ્રાય કરજે જાતે કરે કે પ્રથમ ધન પૂર્ણાંક છે ને તું લખું અહીંયા પ્રથમ ધન પૂર્ણાંક x + 2 લે અને બીજો ધન પૂર્ણાંક 2x + 3 લે પછી શું જવાબ આવે છે દોસ્ત કમેન્ટ બોક્સમાં લખજે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જવાબ લખજે હા ગુણાકાર છે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 થશે અને આ રીતે ફરીથી કરજે દોસ્ત આનો જવાબ શું આવે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજે 17 અને 18 જ આવશે જલસા કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મને ખબર પડે કે દાખલો ગણ્યો કે નહીં ગણ્યો ડન છે એટલે બે મિનિટ ઉપર બોર્ડ રાખો ઓકે ચાલો હમણાં જે દોસ્તો દાખલો મેં પૂછ્યો ને એ હતો સ્વાધ્યાય 4.2 નો બીજા પ્રશ્નનો બીજો દાખલો તમે જોઈ શકો છો બોલો કેવું ઈઝી કે નહીં હે અત્યારે ચર્ચા કરું છું સ્વાધ્યાય 4.2 ના બીજા પ્રશ્નના ત્રીજા દાખલાની ઓકે ચોપડી લઈને બેસી શકો છો તમે જોડે આ બધા દાખલાઓ મેં પહેલા ગણાયેલા છે અને બહુ ડિસ્કશન સારી રીતે થઈ ચૂકી છે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે ઉંમરનો દાખલો છે ઉંમરવાળો યાદ છે તમને કેટલા દાખલા ગણાય છે દોસ્તો ઓહો અતિશય જબરદસ્ત દાખલો ગણાય છે ચલો સ્ટાર્ટ કરીએ વાંચવાનું પછી પહેલા તો આ સીધું રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે બરાબર તો જો રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે બેટા તો રોહનની ઉંમર કેટલી હશે રોહન કરતા 26 વર્ષ મોટા છે તો ધારો કે રોહનની હાલની ઉંમર બરાબર x વર્ષ તો સિમ્પલ લખી શકીએ તો તેના માતાની હાલની ઉંમર કેટલી હશે સપ્રેમ બોલી જા ચાલ રોહન કરતા 26 વર્ષ મોટા છે તો x + 26 વર્ષ ઓ સાહેબ ભરપૂર દાખલાઓ લાસ્ટ ચેપ્ટર જે બી ચાલે છે એમાં આ ઉંમરવાળા દાખલાઓ ગજબ લેવલના ચાલે છે ઓકે ડન છે આ હાલની ઉંમરની વાત હવે જો આજથી 3 વર્ષ પછી ભાઈ આજથી 3 વર્ષ પછી આજે ધારો કે મારી ઉંમર હોય હું શું કહું મારી ઉંમર હોય ધારો કે 33 ઉંમર છે તો આજથી 3 વર્ષ પછી કેટલી હશે 36 3 પ્લસ જ થવાની ને એવું કે 3 વર્ષ પહેલા તો મારી 30 હશે લોજિક ક્લિયર છે કે નહીં આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 થશે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી જે સંખ્યા હોય પહેલા લખી દઈએ શું સંખ્યા હોય 3 વર્ષ પછી જેવી વસ્તુ છે 3 વર્ષ પછી રોહનની ઉંમર શું હશે દોસ્તો x + 3 વર્ષ
અને તેના માતાની ઉંમર શું હશે દોસ્તો? x + 26 તો હતી જ, એમાં હજી 3 ઉમેરું તો કેટલી થાય? 26 ને 3 29 વર્ષ. બોલો હા કે ના? x + 26 તો હતી જ, વત્તા 3 વર્ષ હજી ઉમેરું તો x + 26 + 3 એટલે x + 29 વર્ષ. ડન. હવે જુઓ 3 વર્ષ પછી એમની ઉંમર દર્શાવતી સંખ્યાઓ આ છે બંને સંખ્યાઓ. હવે શું કીધું છે? 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર, એ બંને સંખ્યાઓનો ગુણાકાર કરો તો x + 3 x + 29 એ ગુણાકાર છે ને 360 થશે. બસ સોલ્યુશન કરો. ચાલો એ માર્કર તું ક્યાં જાય છે? આની જોડે ચલો ભાઈ ફટાફટ x² 29 છે. પછી આની જોડે થોડી યાર તો એ આની જોડે 9 તરી 27 ને 2 ને 8 87. ઓકે સર. આ 32x બરોબર કે નહીં? આ 87 ને -360 0. ચલો બોલો. અમે તો બધું લખેલું છે. x² + 32x - 273 0 થાય. એકવાર ગણીએ 60 તો ગયા જ અને બીજા 27 ગયા એટલે 273 બરાબર છે. હવે જો દોસ્તો આ મારો પ્રોબ્લેમ નથી, આ પ્રોબ્લેમ છે. ભાઈ હજી કહી દઉં, અમુક વાર એવું પૂછે બોર્ડમાં કે ભાઈ તો દ્વિઘાત સમીકરણ શોધો, તો એ તમારો દાખલો છે હે ને. પણ જો એવું કીધું છે આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે, રોહનની હાલની ઉંમર શોધવાની છે તો જોઈએ. હું શોધાવડી દઉં છું ઉંમર ને ચોપડીઓમાં ગાઈડોમાં શું કર્યું છે? દ્વિઘાત સમીકરણ સુધી લાવી તમને મૂકી રાખે છે, પણ પછી એનું નીચેનું આ કામ નથી કર્યું ગાઈડમાં બધે, બરાબર છે. પણ આ આપણે ઓલરેડી ચાલી ચૂક્યું છે ને, તો એ કામ પતાવી દઈએ ને. આ બધું તમે જાણો છો. ચલો 273 ઝુપા ઝુમ ઝુમ ઓ મેરા યાર હે રબર કા તેજ કરો યા કરો ઇબાદત તેજ કરો યા કરો ઇબાદત ઇકો હી ગલ હે. 91 આયા દોસ્ત. 7 બીજો 9 ને 1 તો 10 થાય એટલે 3 ના ઘડિયામાં નહીં આવે, 5 ના ઘડિયામાં નહીં આવે તો 7 ના ઘડિયામાં આવશે. 7 × 7 વધ્યા 2 એટલે 21 થયા. 7 તરી 21. ઓ સર 3 × 7 × 13 થશે તો 273 હશે. હવે મારે તીકડા મારી અને 32 લાવવાના છે તો લાવવાના છે. 13 તરી 39. આ 39 × 7 કેટલા થાય? એ જ થશે 273 અને 39 માંથી 7 જાય 32 પ્લસ માઇનસ ઝુપા ઝુમ ઝુમ ઝુપા ઝુમ ઝુમ ઓ મેરા યાર હે બવરગા ઇશ્ક કરું યા કરું ઇબાદત. આ ભાઈ બધું સમજાવવું ના પડે વારંવાર. અને 7 કોમન કાઢો એટલે 39 વધ્યા, માઇનસ કોમન કાઢો તો માઇનસ પ્લસ થઈ ગયો. પહેલા દાખલા મેં ચલાવ્યું છે ને, જોઈ લેજો. આ જ વિડીયોમાં સ્ટાર્ટિંગમાં હમણાં દાખલો ચલાવ્યો તો ધન પૂર્ણાંકો વાળો, એમાં કોમન કાઢતા શીખવાડ્યું, જોઈ લેજો. पढ़ने पर भी फेल हो गए टेक इट इजी पॉलिसी, चित्रहार में बिजली उड़ गई टेक इट इजी पॉलिसी. उम्र तो वर्ष में ना होय रे, उम्र वर्ष में माइनस ना होय. साहब माइनस 39 વર્ષનો જો શું છે લે, જન્મ્યો કે નહીં જન્મ્યો? તો x બરાબર 7 આવે તો રોહનની હાલની ઉંમર x બરાબર 7 વર્ષ. બોલ હા કે ના? અને જો પૂછે તો તેની માતાની હાલની ઉંમર x + 26 એટલે 33 વર્ષ. પૂછવામાં તો ઘણું બધું પૂછી શકે કે ભાઈ 3 વર્ષ પછી રોહનની ઉંમર શું હશે? તો x + 3 એટલે 7 + 3 એટલે 10 વર્ષ. 3 વર્ષ પછી માતાની ઉંમર શું હશે? તો x + 29 એટલે 7 + 29 33 વર્ષ. આવું બી તમને પૂછી શકે. અરે 29 + 7 29
29 + 7 એટલે 36 વર્ષ. સોરી, 36. બરાબર. બીજું એક નોર્મલ વાત છે, ખાલી આ પૂછું અઘરો કરું દાખલો, થોડો દાખલો અઘરો કરીએ. મગજ દોડાવજો છે ને? હા, મગજ હોવું જ જોઈએ કમ્પલસરી. ખાલી ક્વેશ્ચનમાં ટ્વિસ્ટ મારું છું. રોહનની 3 વર્ષ પહેલાની ઉંમર અને રોહનના માતાની 3 વર્ષ પહેલાની ઉંમર શોધો. ચલો થોડો દાખલો એક્સ્ટ્રા જબરદસ્ત લેવલનો હાઈ કરી દઉં. ચલો એક્સ્ટ્રા ફટાફટ. તો રોહનની 3 વર્ષ પહેલાની ઉંમર, 3 વર્ષ પહેલાની ઉંમર. તો જો દોસ્તો હાલની ઉંમર શું છે? x છે. તો 3 વર્ષ પહેલા અત્યારે x છે, 3 વર્ષ પછી તો x + 3, 3 વર્ષ પહેલા તો x - 3. તો તારો x 7 છે, 7 - 3 એટલે 4 વર્ષ. આઈ ગયો ભાઈ જવાબ, આઈ ગયો. હા, ડન છે. ઓકે. રોહનના માતાની 3 વર્ષ પહેલા ઉંમર. હાલમાં શું છે? x + 26 છે. તો 3 વર્ષ પહેલા 26 માંથી 3 બાદ એટલે 26 - 3 કેટલા થયા? 23 થયા. એટલે 7 + 23 30 વર્ષ. ક્લિયર છે? ખબર પડી રહી છે? બોલો, આટલું ઈઝી છે દોસ્તો કામ કરે. ડન છે. ચલો એક હજી આમાં તીકડા મારું છું. રોહનના જન્મ સમયે માતાની ઉંમર કેટલી? બહુ જ ગજબ વાત કરના કે સમય. ઓહો સર, क्या बात है. રોહનના જન્મ સમયે માતાની ઉંમર કેટલી હશે? રોહન જ્યારે જન્મ્યો ભાઈ પૃથ્વી લોક પર આવ્યો ત્યારે માતાની ઉંમર શું હશે? દોસ્તો આવા ક્વેશ્ચન છે, શું વેરાયટી છે? બોલો કે તું ભાઈ રોહનનો જન્મ થયો ત્યારે, રોહનના જન્મ સમયે રોહનની હાલની ઉંમર શું છે? રોહનની હાલની ઉંમર 7 વર્ષ છે. રોહન આજે આપણે વાત કરી રહ્યા છીએ 7 વર્ષનો થઈ ગયો છે. કોંગ્રેચ્યુલેશન બધાને, અભિનંદન, હેપી બર્થડે રોહન, હે ને? પણ રોહન જન્મ્યો ત્યારે, લોજિક ક્લિયર કરજો બધું, હા ગૂંચવાતા નહીં. રોહન જન્મ્યો ત્યારે, રોહન ક્યારે જન્મ્યો હશે? આજે એની ઉંમર 7 વર્ષ છે. તો 7 વર્ષ પહેલા જન્મ્યો હશે ને? તો 7 વર્ષ પહેલા રોહન જન્મ્યો ત્યારે એની માતાની ઉંમર કેટલી હશે? આજે માતાની ઉંમર કેટલી છે? 33 વર્ષ છે હાલની ઉંમર. માતા 33 વર્ષના છે અને ભાઈ માતા 33 વર્ષના છે અને રોહન 7 વર્ષનો છે. તો રોહન જન્મ્યો ત્યારે, રોહનનો જન્મ ક્યારે થયો હશે? આજથી 7 વર્ષ પહેલા. તો માતાની ઉંમર 7 વર્ષ પહેલા કેટલી હશે? 33 માંથી 7 બાદ કરો તો દોસ્તો બોલો, ગજબ છે કે નહીં? તો તમે આવું બી લખી શકો, લખવું હોય તો x + 26 તો હતી જ રોહનની માતાની હાલની ઉંમર. રોહન જન્મ્યો ત્યારે એટલે કે આજથી 7 વર્ષ પહેલાની વાત કરો છો તો x + 19, હે ને? ઓકે, x છે 7 અને 19 એટલે 26. બોલો, લોજિકલી બી અને પરીક્ષામાં તો આ રીતે લખવાનું રહેશે. પરીક્ષામાં રીતે બોલો કેટલું? તમે તમારી રીતે બી એક ટ્રાય કરજો. તમારી રીતે ટ્રાય કરજો તમે. 10 વર્ષ પછી રોહનની અને માતાની ઉંમર શું હશે? 10 વર્ષ પછી, આટલા વર્ષ પહેલા, એ જે બી હું વાત કરતો હું દોસ્તો, હું હાલની ઉંમરની સંદર્ભમાં વાત કરું છું. 10 વર્ષ પછી એટલે આજથી 10 વર્ષ પછી, 3 વર્ષ પહેલા એટલે આજથી 3 વર્ષ પહેલા, હો ને? તો બોલો કેમનો રહ્યો દાખલો? ચકચકાટ લેવલનો. આનો આન્સર કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમે. આ છે તમારો સ્વાધ્યાય 4.2 નો બીજા પ્રશ્નનો ત્રીજો દાખલો છે.
સ્ક્રીનશોટ લઈ લો, હું નડું છું મને ખબર છે, શાંતિ રાખી સ્ક્રીનશોટ. ડન છે? ચાલો 2 મિનિટ ઉપર બોર્ડ ઓફ કરી દો. ચાલો ઓકે. સ્વાધ્યાય 4.2 નો જે ત્રીજો પ્રશ્ન છે એનો ચોથો દાખલો દોસ્તો, ગજબ લેવલના દાખલો. ભાઈ ત્રીજો દાખલો કેવો રહ્યો? ગજબ ને? આખું કરતા જેવું કોણ થાય? બસ તો કમેન્ટ બોક્સમાં લાગ રે સારો લાગ્યો દાખલો તો. ચાલો વેરિએશન મારવાના દાખલા હે. ચાલો ઠીક છે. આ દાખલો ગણતા પહેલા દોસ્તો તમને સેલ એક ફંડા ફોકસ આપી દઉં છું. આ વખતે દોસ્તો માર્કરમાં એક જબરદસ્ત લેવલની કેમેરામેને ભરી છે. તો ઉત્સાહ આવ્યો ને ભરતા તમારા કપડા પકડે ને તો એક વધારે ભરીએ તો નેક્સ્ટ સુધી ધ્યાન આપજો. આટલી બધી ઇંકના પર કપડા પકડે છાંટા વાટા ઉડે તો ચાલો ભાઈ ફંડા ફોકસ. દોસ્તો તમે નાનપણથી જન્મ્યા ત્યારની વાતો છે આ બધી. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય કે ના થાય? ઓકે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો દોસ્તો જુઓ, ક્યારે પણ જરૂર પડશે મારે આ સૂત્રની તો હું આ સૂત્ર લઈશ. ચાલો સ્ટાર્ટ કરીએ. ધારો કે વાત છે તો મારે સમયની જરૂર પડી તો સિમ્પલ સર આ સમય આમ લઈ જઈશ અને ઝડપ નીચે લાવી દઈશ. ક્યારેક જરૂર પડે તો નહીં વાત, બરાબર. અંતરની જરૂર પડે તો સમય ગુણ્યા ઝડપ. વાત સિમ્પલ છે કે ઓકે, જેવી જરૂર પડશે એવી આપણે વાતો કરીએ. સ્ટાર્ટ કરીએ. એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. એક ટ્રેન છે એ અંતર કેટલું કાપે છે? 480 કિલોમીટરનું અંતર કાપે છે. અચળ ઝડપથી કાપે છે. એ ઝડપ કેટલી છે? અચળ ઝડપથી કાપે છે બરાબર છે, પણ એ ઝડપ કેટલી? લોચા વાગી ગયા છે તો જોઈએ. ધારો કે ટ્રેનની અચળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. બરાબર છે, ઝડપ તો કિલોમીટર પ્રતિ કલાકમાં હોય. અને ટ્રેને કાપેલું અંતર, આ ઝડપે કાપેલું અંતર કેટલું છે? 480 કિલોમીટર છે. આટલી વાત છે. પછી આગળ વધું છું. અહીંયા સુધીનો અમારો દાખલો છે તો ઓટોમેટિકલી ફીલ એવું થાય છે કે જો ઝપડ આપી દીધી, અંતર આપી દીધું છે તો આરામથી સમય ના શોધી શકાય. કેટલો સમય લાગ્યો હશે ટ્રેનને આટલું અંતર કાપવામાં? તો જુઓ, ટ્રેનને લાગતો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. સૂત્ર છે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો સમય ધારો કે પહેલો કેસ છે તો t લઈ લો, t1 લઈ લો. અંતર છે 480 અને ઝડપ છે x. સમયનો એકમ શું હોય? કલાક જ. ડન છે. ઓકે, ક્લિયર. ચલો હવે દોસ્તો બીજી વાત. આ વાર્તા પૂરી. હવે બહુ મસ્ત મજાની વાત કરી છે, ધ્યાનથી સાંભળો. જે ઝડપ આપણે ધારી છે x, એ ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો હવે ટ્રેનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો નવી ઝડપ કઈ? x માઈનસ 8. ભાઈ મેં હવે ઝડપ ઓછી કરી નાખી ને, પહેલા x હતી ઝડપ, હવે x માઈનસ 8 કિલોમીટર પ્રતિ કલાક. દોસ્તો હા, પ્રતિ કલાકને આમ બાજુમાં આમ લાઈન કરી લખી શકો છો ને આ રીતે છેદમાં બી લખી શકો છો, કોઈ વાંધો નથી. હા સાંભળો, નવી ઝડપ કેમ કહું છું? 10 વધારી દઉં તો x પ્લસ 10, 8 વધારી દઉં તો x પ્લસ 8, 6 ઓછી કરી દઉં તો x માઈનસ 6, 2 ઓછી કરી દઉં તો x માઈનસ 2. જે પ્રમાણે આપ્યું છે પ્રમાણે કરીશું. ચાલો નવી ઝડપ વાંચો ફરીથી. જો ઝડપ દેખાઈ રહ્યો છે બાળકોને ક્લિયર? જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવામાં. કેટલું? આટલું જ અંતર કાપવામાં. જે પહેલા કાપ્યું હતું એ જ અંતર.
480 કિલોમીટર. તો વાંચીએ પછી પહેલા આપણો સમય શોધી નાખો દોસ્તો. સમય t2 સેમ અંતર ભાગ્યા ઝડપ 480 ભાગ્યા x માઈનસ બરાબર છે દોસ્તો. લોચો એવો છે ને, લોચો એવો છે, ધ્યાનથી સાંભળો. ઝડપ અહીંયા x હતી તો સમય આટલો લાગ્યો. અહીંયા ઝડપ ઓછી કરી દીધી છે દોસ્તો, ઝડપ ઓછી કરી દીધી છે તો અને અંતર એટલું જ કાપવાનું છે પાછું. પહેલા ઝડપ વધારે છે અને અંતર આ કાપવાનું છે તો જે સમય લાગ્યો આ સમય લાગ્યો, વાંધો નહીં. બીજી વારમાં અંતર એટલું જ કાપવાનું છે પણ ધીમે ધીમે જવાનું છે, ઝડપ ઓછી કરી દીધી છે તો દોસ્તો સમય તો વધારે લાગશે કે નહીં? બીજા કેસમાં સમય વધારે લાગશે કે પહેલા કેસમાં? બીજા કેસમાં સમય વધારે લાગશે. તો જો એમણે એવું કીધું છે, જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવામાં 3 કલાક વધુ સમય લે છે. તો બીજી વારના કેસમાં બીજી વાર જે સમય લે છે ને, બીજી વાર જે સમય લાગ્યો એ પહેલી વાર જે સમય લાગ્યો છે એના કરતા 3 વધારે છે. ઓબવિયસ સર, બીજી વારમાં સમય વધારે લાગશે કે નહીં લાગે? કેમ? ઝડપ ઓછી થઈ ગઈ, અંતર એટલું જ છે, ઝડપ ઓછી થઈ ગઈ, ધીમે ધીમે જવાનું છે તો સમય વધારે લાગશે. તો એને કહી દીધું છે કેટલો સમય વધારે લાગે છે, પહેલા કરતા 3 કલાક વધારે. તો જો ધારો કે પહેલામાં 2 કલાક લાગતા હતા તો 3 કલાક વધારે, તો જો બીજામાં કેટલા લાગશે? 5 કલાક. આવી ગયો ને? 3 વધારે થઈ ગયું કે નથી? તો t1 સાથે 3 પ્લસ કરું ને, t1 प्लस 3, t2 कितना है? 480 भाग्या x माइनस 8 बराबर 480 भाग्या x. ઠીક છે? હા. અને ઘણા બાળકો એવું કરતા હોય છે, પહેલા t1 આમ લઈ આવે માઈનસ કરી નાખે છે તો બી ચાલે. અરે આ ઘણા એવું કરતા હોય છે કે t2 માઈનસ t1 બરાબર 3, અને અમુક જણા તો ગોખતા બી હોય છે. ઝડપ ઓછી થાય ને તો t2 માઈનસ t1, ઝડપ ઓછી થાય તો t2 માઈનસ t1. યાર શું છે ભાઈ, જે લોજિક આવતું હોય તે કર ને, શું વાત છે? હવે હું તો આને આમ લઈ લઉં. હા, પહેલા લઈ લેશો t1 તો બી વાંધો નથી. તો ઉપર 480 મને કોમન દેખાય છે. ડન છે? બહુ ઈઝી વાતો કરી રહ્યો છું. લસા છે આ x આમ જાય. મેં પહેલા કહ્યું છે 12 માઈનસ હોય, હંમેશા લેક્ચરોમાં કહેતો આવ્યો છું 12 માઈનસ હોય તો સતર્ક રહીએ, દુશ્મન ખડા है. અને આખી આખું કવચ ફેરે મોકલવાનું અંદર કૌંસ કરીને, જો અહીંયા માઈનસ હોય તો અંદર કૌંસ કરીને જ મોકલવાનો. દુશ્મન ખડા है, कवच पहना के भेजो. नीचे तो बने नो गुणाकार बराबर. आरामથી કોઈ ઉતાવળ નથી, ક્યાં જવું કામ છે તારે? કઈ માઈનસ x માઈનસ માઈનસ પ્લસ આ સીધા 3 માર્ક્સ જતા રહે, બાળકોને ખબર નહીં પડતી. ઓહ સર આવું કરવાનું તો આ તો આવડતું તો કરવું તું ને, કોણે ના પાડી તને? બસ સાંભળ, અહીંયા વધી ગયું 480 ગુણ્યા 8. અંજુ સાંભળો, આ સામે મોકલ દો, આ 3 નીચે લઈ દઉં તો ચાલે છે. 480 ગુણ્યા 8 અને આ 3 નીચે લઈ દઉં, જો તો ઉડે છે એટલા માટે. 3 એકા 3 6 16 તરી 48 છે. ઓકે, તો આમ કરી દો કેમેરા બાળકોને, તો કેમ દાખલો બી અધૂરો મજા નહીં આવે. ઓકે છે? ઓકે, તો 160 ગુણ્યા 8 બરાબર 160 ગુણ્યા 8 डायरेक्ट जवाब लखिए, थोड़ा मोटा बनिए. 0 8 6 48 4 1280 चलो x स्क्वायर माइनस 8x, तो x स्क्वायर माइनस 8x आम जाए तो माइनस 1280 बराबर 0. आ તમારું દ્વિઘાત સમીકરણ તો બની ગયું છે, દ્વિઘાત સમીકરણ બની ગયું છે, કોઈ ઇશ્યુ નથી. अब फटाफट તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ચલો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું આગળ વધુ લાઈનમાં. ઓ મેરા યાર હે બબર કા ઇશ્ક કર
હવે શું કરવાનું છે? 1280 ગુણાકાર કરવાથી આવે અને 8 સરવાળો કે બાદબાકી કરવાથી આવે એવો ઘડિયો કયો? તો તમે અમને શું સમજો છો? એટલા મહાન છે એમ નથી સર, હે ને? હા, આપણો લોજિક દોડાવવું હોય તો દોડાઈ શકે. આ 128 છે, 1280 છે, મિનિટ ભૂલી જાય 2 મિનિટ માટે. 128 છે તો 32 ચોક 128 આ 4 જોડે મિનિટ મૂકી દે અહીંયા. 40 ગુણ્યા 32 કેટલા થાય? 1280 અને 40 માંથી 32 જાય તો 8. બોલ, આ એક લોજિક હતું મારી જોડે, એ તમને ઠીક લાગે. બાકી હું તો આપણી પેલી જૂની સ્ટાઇલથી ગરીબ માણસ છે તો સ્ટાઇલ પર જ રાખી. 1280 સગડ ચોગડ તગડ બગડ એકડ છગડ એને બરાબર આવી રહ્યું. બગડ આઠડ બગડ ચોગડ બગડ બગડ એવું કઈ છે ને સર? બગડ તો નહીં તમે આમાં કઈ ઓછું જ નહીં લ્યા. હા બરાબર. ચાલો ભાઈઓ 2 2 4 2 8 2 16 2 32. આ જે પોર્શન છે ને આ 32 વાળો અહીંયા જોડે રાખો અને જો આ પોર્શન છે 5 2 10 2 20 2 40. ભાઈ 40 ગુણ્યા 32 1280 તો લખો જરા, પૂછી જ ના ભૂલ્યા. ચાલીસ એક્સ અને 32x માઇનસ માઇનસ પ્લસ. હા, તમને ખબર કેવી રીતે તમે સાચા છો? 40 ને 32 ઉગ્યા પછી તમને પ્રૂફ તો કરવું પડે કે સાચા છો કે? તો જો આ માઇનસ 40x અને પ્લસ 32x કેટલા થાય? માઇનસ 40x અને પ્લસ 32x. માઇનસ 40 પ્લસ 32 માઇનસ 8. માઇનસ 8 ખબર પડી ગઈ? ચાલો યાર, જે દાખલામાં જગ્યા લેવાની છે, મતલબ જે દાખલામાં એકદમ ધીમે ગણો છે, હું ધીમે જ ગણીશ, ચિંતા ના કરતો છું, है ना? 3 मार्क्स का सवाल है साहब. 3 मार्क्स की कीमत तुम क्या जानो रमेश बाबू. 3 मार्क्स स्टूडेंट का आशीर्वाद होता है रमेश बाबू. हम फेल होते हैं तो फेल होते होते बच जाते हैं रमेश बाबू. आप समझिए, 3 मार्क्स लाना हमारा जीव जोड़ता है रमेश बाबू. क्या बात करते हो? एक तो परीक्षा में दाखला पढ़ आवड़ता है और उसमें भी हम भाई 3 मार्क्स छोड़ देते हैं तो लोचा हो जाता है रमेश बाबू. x माइनस 40 x बराबर 40 ये शक्य नहीं. x बराबर 40 है. कांग्रेचुलेशन एवरीबॉडी. तो ट्रेन ની ઝપડ બોલો ભઈલા. 40 કિલોમીટર પ્રતિ કલાક. બોલ कैसन बात. तो आज दोस्तों अलके सर नो એટલે મારો બરાબર છે પણ સ્વાધ્યાય 4.2 નો બીજાનો ચોથો દાખલો. સ્ક્રીનશોટ લેવાનો મને ખબર છે, મોઢું ના બગાડીશ પ્લીઝ, હું વચમાં નહીં આવું. ચલ જોઈ લે. ડન. ચલ એક આના જેવો સેમ દાખલો પ્રેક્ટિસ માટે કરાવું છું. 2 મિનિટ ઉપર બોર્ડર અપ કરી દો. ઓકે દોસ્તો, ચલ આ એક એક્સ્ટ્રા દાખલી દઉં છું, એ જ ટ્રેન વાળી દાખલી છે સેમ, તો અને પ્રેક્ટિસ થાય એટલા માટે, હે ને? અને આ લેવલ વાળી થોડીક લેવલ વાળી દાખલી છે. ચલ જોઈએ. એક ટ્રેનની સામાન્ય એકધારી ઝડપ માં 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થાય તો 900 કિલોમીટરનું અંતર કાપતા ટ્રેનને 4.5 કલાક વધારે લાગે છે. ઓ સર, હમણાં જે ગયો દાખલો ગયો દોસ્તો, એમાં તો કંઈક સારી માહિતી આપી હતી. આમાં તો સીધું બધું ડાયરેક્ટ છે, સીધી ઝડપ ઘટાડાની જ વાત કરે છે. જે ઉપર માહિતી હતી ને પેલા દાખલામાં કે ટ્રેન અચળ ઝડપે 480 કિલોમીટર અંતર કાપે છે, પછી નીચેથી માહિતી ચાલુ કરી હતી કે હવે જો ઝડપમાં 8 નો ઘટાડો કરવામાં આવે તો, એવું કંઈ અહીંયા નહીં આપ્યું. સીધી વાત કરે છે
સીધું ઝડપમાં આટલો ઘટાડો કરવામાં આવે તો આટલું અંતર કાપવામાં આટલા કલાક વધારે લાગે વાર્તા પૂરી. તો જે ઉપરનું આખું પિક્ચર આપણે ક્રિએટ કરવું પડશે એક્ઝામમાં. ચલો જોઈએ. ઘટાડો વધારો છોડ. પહેલા તો ધારો કે ટ્રેનની સામાન્ય એક ધારી ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, એમાં એ અંતર કેટલું કાપશે? ઝડપ ઘટાડા પછી જે અંતર કાપશે એ હું પહેલા જ કાપ્યું છું, કોઈ ટેન્શન નથી. 900 કિલોમીટર. તો પહેલા સમય કેટલો લાગશે? હમણાં આપણે વાત કરી પહેલા દાખલામાં અંતર ભાગ્યા ઝડપ. એટલે હા, તો કંઈ કર્યા વગર પહેલા સમય આટલો લાગ્યો છે. તો આ તો તારે લખવું પડશે એક્ઝામમાં, આપ્યું હોય કે ના આપ્યું હોય. બોલ, નહીં સમજણ પડી જશે. એટલા માટે આ દાખલો ગણાશે. ડાયરેક્ટ એથી શરૂ કરી દેવાનું યાર. છોકરા સામે તો જુઓ ને, 10 કિલોમીટર ઘટાડો કરી નાખ્યો તો પહેલા કેટલી હતી? x. અંતર પહેલા કેટલું કાપ્યું હશે? અત્યારે જેટલું કાપ્યું એટલું પહેલા કાપ્યું. અમારે લાસ્ટ દાખલામાં આપણે જોયું 900. તો સમય લાગ્યો આટલો. હવે વાંધો નહીં. હવે સર તમે રિલેક્સ છો, સ્ટાર્ટ કરો. હવે ઝપડમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થાય તો નવી ઝડપ કેટલી વહેલા? આ ઘટાડો થયો છે એટલે વધારો થયો તો હું પ્લસ લખું, હે ને? ઓકે. અને 900 કિલોમીટરનું અંતર કાપ્યું છે તો ટ્રેન વડે કપાતું અંતર આમાં બી 900 કિલોમીટર. તો ઓબ્વિયસલી સમય કેટલો લાગ્યો હશે? 900 ભાગ્યા x - 10. બોલ હા કે ના? પરફેક્ટ સર, પરફેક્ટ, હે ને? અંતર ભાગ્યા ઝડપ. ઓકે. હવે શાંતિથી જો. ઓબ્વિયસલી સર ઝડપમાં ઘટાડો થયો છે તો આમાં વધારે સમય લાગશે. હા, તો જો કેટલો વધારે સમય લાગે? હવે વાંચો. 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થાય તો 900 કિલોમીટરનું અંતર કાપવા માટે ટ્રેનને 4.5 કલાક વધારે સમય લાગે છે. 4.5 કલાક વધારે લાગે. એટલે જે ટ્રેનને બીજી વારમાં જે સમય લાગે છે એ પહેલી વાર કરતા 4.5 કલાક વધારે લાગે છે. અને અત્યારે પહેલી વાર જે સમય લાગ્યો છે એના કરતા 4.5 કલાક વધારે લાગે છે. આ જ સીન દોસ્તો જોજો, તો તમને સમજાય. જો નોટ પેનમાં લખો તો લખી લેજો. આ જ સીનમાં આવું કીધું હોય કે ના જોડ આ દાખલો ગણાને પછી સમજાવું. જોડ પહેલા દાખલો ગણી t2 - t1. હા, -t1. આ જો 4 દુ 8, 8 ને 1 9 છેદમાં 2. ચાલે. t2 છે દોસ્તો 900 ભાગ્યા x - 10. 900 ભાગ્યા x = 9/2. અહીંયા ઉપરથી 900 કોમન લઉં છું. બહુ શાંતિથી જજો. કોઈ ઉતાવળ છે તો વિડિયો બંધ કરો. નહીં ના ચાલતી. હવે 900 x माइनस दुश्मन खड़ा है दोस्तों. x - 10 को कवच पहना के लीजिएगा वरना खतरे में है. x - 10 कवच को मोटું થઈ ગયું. x - 10 9/2. ઉતાવળ છે આ નથી નાનું છે. માઈનસ અંદર જશે. હવે માઈનસ અંદર ગયો, માઈનસ પ્લસ ભાગ 900 ગુણ્યા 10 ઉપર વધ્યું. હવે જો સાંભળો, 900 ગુણ્યા 10 વધ્યું ને ઉપર 10 અને 900. આ પૂરી બાબત ઉપર જતી રહેશે. સાંભળો ધ્યાન, બરાબર છે? અને 9 છેદમાં આવી જશે અને આ 2 ઉપર જતો રહેશે. ક્યાં વાંધો છે? બરાબરની સામે 9 ઉપર હતો એ નીચે આવી ગયો અને 2 નીચે હતો આ બાજુ ઉપર આવી ગયો. ચલો 9 100 100 200 ને 2000 x² - 10x. તો
तो x² माइनस 10x माइनस 2000 बराबर 0। તમારી તો જોઈ લેજો, હું તો આપી દઉં છું ભાગલાઓ તમને। मैं मंदिर क्यों जावा मेरा यार खुदा है। 2000 ના ભાગલા પાડો 50 અને 40 ડન છે। હા બસ ઓકે। આગળ તમને દાખલો જાતે ગણો। હવે હું એવું કહેતો હતો દોસ્તો, હવે હું એવું કહું છું કે ધારો કે હું અહીંયા થોડું કંઈક તીકડમ લગાવું છું, સૂત્ર બનાવતા શીખવાડી દઉં છું। 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થયો હોત તો આવી દેખાય છે સેજ એમ। ધારો કે વધારો થયો હોત તો સાંભળો ધ્યાનથી, આ લખી રાખી લોજિક ફંડા ફોકસ। અને હું પ્રેક્ટિસ પેપરમાં દાખલા આપીશું। વધારો થયો હોત તો તું શું કરે? નવી ઝડપ તારી શું આવે? સાચું કે x + 10 આવે કે ના? હા સર આવે ને, બિલકુલ। જે અંતર હોય બરાબર, જે પછી સમય લાગે, તો આમાં શબ્દોમાં ફેર ના થઈ જાય દોસ્તો। જો ઝડપમાં વધારો થાય તો હવે બીજી વારમાં સમય પહેલા કરતા ઓછો લાગે કે ના લાગે? તો સર પહેલી વારમાં ઝડપ જે છે, બીજી વારમાં હું ઝડપ વધારું છું, ઝડપ વધે તો સમય ઓછો લાગે કે ના લાગે? તો દોસ્તો બીજી વારમાં પહેલી વાર કરતા 4.5 કલાક ઓછા લાગે। સમજે વાતને પહેલા, વાતને સમજે। તો ઝડપ વધે ને બીજી વારના કેસમાં, ઝડપ વધે તો દોસ્તો પહેલા સમયમાંથી ઓછો, પહેલા સમય કરતા ઓછો સમય લાગે, એટલે જો માઈનસ, પહેલામાં જે સમય લાગે એના કરતા ઓછું લાગે છે। અને ઝડપ ઘટે છે તો આપણે વાત થઈ ગઈ, પહેલા જે સમય લાગે એના કરતા જો પ્લસ છે કે નહીં? ડન છે। આ હું દાખલો પ્રેક્ટિસ પેપરમાં મૂકી, સ્ક્રીનશોટ લઈ લો। ચલો બે બોર્ડર કરી દઉં છું। ઓકે દોસ્તો, લેક્ચરમાં મજા આવી રહી છે કે નહીં? સાહેબ તમારી સામે ના તો ના જ પડાય છે હે ને? સારું ચાલ સ્ટાર્ટ કરીએ। બહુ જ મસ્ત, આજ ખરેખર હું મૂડમાં જતો જબરદસ્ત કલાકનો વિડીયો બનાવું, ચકાટી લેવાનો, બાળકો બધા દાખલા ક્લિયર થઈ જાય। બોલ હા કે ના? યસ ચલા જાય। ચાલો, એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે। પહેલું તો કાટકોણ ત્રિકોણ દોરો, અને એનો ખૂણો એટલે કાટકોણ ત્રિકોણ, નામ આપવું હોય તો ઠીક એબીસી નામ આપ્યું। સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ 10 છે। આ કર્ણ હોય, આની લંબાઈ 10 સેન્ટીમીટર છે। અને જો શું કીધું છે? સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે। સમદ્વિભુજ એટલે એની બે બાજુઓ સરખી છે। તો ધારો કે એક બાજુ x હોય તો બીજી બાજુ x છે। તો આ ત્રિકોણની સમાન બાજુઓની લંબાઈ શોધો। આ અને આ શોધો। ઓકે, કોઈ ઇશ્યુ નથી। ચલો પહેલા તો ધારો કે કાટકોણ ત્રિકોણ ABC ની બે બાજુઓ AB અને BC બરાબર x છે। ધારી લો ને x છે, અને કર્ણ AC બરાબર 10 સેન્ટીમીટર છે। ઓકે, નો ઇશ્યુ, કોઈ વાંધો છે? ક્લિયર। હવે દોસ્તો તમને આ બાજુઓ શોધવાની છે। તો આમાં તો પાયથાગોરસ લગાડો છો ને તમે? પાયથાગોરસ લગાડો છો? ચલો, પાયથાગોરસ ના પ્રમેય મુજબ તમે લખો, પાયથાગોરસ ના પ્રમેય મુજબ કર્ણનો સ્ક્વેર, તો એવું લખી દઈએ, બે બાજુઓના વર્ગનો સરવાળો, આનો વર્ગ પ્લસ આનો વર્ગ, એ કેટલો હોય છે? કર્ણના વર્ગ જેટલો હોય છે, એટલે 100। સિમ્પલ, AB² + BC² બરાબર AC² થાય। સિમ્પલ। આ x² બરાબર 100, x² 2x² = 100, 50, 100 ના છેદમાં 50,
x સ્ક્વેર માઇનસ 50 બરાબર 0 માઇનસ 50 વિઘાત સમીકરણ તો બની ગયું છે, કોઈ ઇશ્યુ જ નથી. ધારો કે લંબાઈ શોધવાની કહે તો બહુ સિમ્પલ છે. x સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 50 નો સ્ક્વેર, વર્ગમૂળમાં 50 નો સ્ક્વેર, ધ્યાનથી સાંભળો. ભાઈ 50 છે એટલે વર્ગમૂળમાં 50 નો સ્ક્વેર છે નહીં, હે ને? તો પછી તો એક વાર પ્લસ હોય, યાદ આવ્યું તમને કે? હા, અને એક વાર માઈનસ. ડન છે? ઓકે. તો પછી પૂછી નાખી દઈએ. આ એક બીજો દાખલો છે, પણ પેલા આગળ તો એકવાર x બરાબર માઈનસ વર્ગમૂળ 50, x બરાબર પ્લસ વર્ગમૂળ 50. ડન ને? આ તો શક્ય નથી, લંબાઈ તો માઈનસમાં શક્ય ના હોય. x બરાબર વર્ગમૂળ 50. જો દોસ્તો 25 દુ 50 થાય, અંદર કરીએ તો આવી રીતે, હે ને? 25 ને વર્ગમૂળની બહાર કાઢો તો 5 √2 સેન્ટીમીટર. હજી બી ડીપમાં જવું હોય, √2 ની કિંમત યાદ રાખજો 1.41 થાય છે. લખ્યું ત્યાં લખી દેજો. √2 ની કિંમત શું હોય? 1.41. તો 5 એકા 5, 5 5 ચોક 20, 2. તો એ મને વાંધો નથી, જેમ ઠીક લાગે અહીંયા છોડી દેશો દાખલા, તોય વાંધો નથી. તો બોલો લખી શકીએ કે કાટકોણ ત્રિકોણની બે બાજુઓના માપ AB બરાબર BC બરાબર x, એટલે કે 5√2 છે. બોલો ડન કે નહીં? તો પછી મજો કરને પેલા તો બેઠું ને કેવું છે? હાઉસ ધેટ ક્લિયર? તો પછી હું હવે આ દાખલો લઉં છું. બહુ જ સરસ અને આઈએમપી દાખલો છે દોસ્તો. તમારી બુકમાં નથી, પણ આ એક્સ્ટ્રા દાખલીઓ ચાલે છે, બધી એક્સ્ટ્રા દાખલીઓ ચલાવી રહ્યો છું. તમારો બેઝ પાયો મજબૂત બને એટલે દોસ્તો. ચાલો ફન સ્ટાર્ટ કરીએ. બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકો, બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકો લેવાના છે. જો ધન પૂર્ણાંકો તો છે જ, હે ને? પણ અયુગ્મ લેવાના છે. અયુગ્મ એટલે ધારો કે હું 1 લઉં તો પછી સીધું 3 જ આવે, પછી 5 જ આવે, પછી 7 જ આવે. ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સાંભળો. એટલે શું થાય દોસ્તો? જો હું અયુગ્મ ધન પૂર્ણાંક લઉં, ધન એટલે પોઝિટિવ છે, પ્લસ છે, પૂર્ણાંક છે, અધૂરાંક તો નથી, દોઢ 3.5 એવું તો નથી ને, પૂરા અંક બી છે, અને અયુગ્મ કીધા છે. તો જો 1 3 5 7 છે. ક્રમિક લેવાના છે બે. તો તું 3 લે ને તો પછી 5 લેવાના, તું 1 લે ને તો પછી 3 લેવાના, એમ ક્રમમાં લેવાના છે. ધારો કે સિમ્પલ છે, તું 3 લે, ચાલ તો 3 પછી સીધું તું શું લઈ ગઈ છે? અયુગ્મ તો 5 લઈ શકીશ. એનો મતલબ કે તું જો 3 લે છે ને તો પછી સીધું 3 + 2 થાય. નહીં સમજ પડી ભાઈ? 5 જ લેવાનું. તો ક્રમિક અયુગ્મ કીધું છે, 3 પછી તો તરત પછીનો તો 5 જ આવે છે. તો જો 3 લે છે ને તો 3 + 2 આવે. ધારો કે તું 5 લે છે તો 5 પછી તરત કોણ આવે? 7 આવે છે. તો 7 ને બી તારે લખવાનું તો કઈ રીતે? 5 + 2. એટલે તું કોઈ પણ સંખ્યા લે. તો હું ધારો કે આ કેસમાં મને કીધું નથી કે કઈ સંખ્યા લેવાની છે, કઈ અયુગ્મ સંખ્યાઓ લેવાની છે. તો હું એક x ધારું તો બીજી ઓટોમેટિકલી x + 2 થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. ચલ વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. મુશ્કેલ બાળક ક્યાં તું યાર? ક્યાં હતો આટલા દિવસ? તો ઓળખ્યો લીધા ને યાર, કરી દે. આજા ધારો કે પ્રથમ ધન અયુગ્મ પૂર્ણાંક બરાબર x, તો બીજો ધન અયુગ્મ પૂર્ણાંક ઓટોમેટિકલી x + 2. ચાલો આगे बढ़े. બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો, આ બંનેના વર્ગ કરો તો આનો વર્ગ કર્યો, આનો વર્ગ કર્યો, બંનેનો સરવાળો કર્યો, કેટલો થઈ જાય? 970. સિમ્પલ છે. x² પ્લસ, ચલો આનો વર્ગ ખોલો ફટાફટ. x² પ્લસ 3 નો ગુણાકાર 2 × 4x પ્લસ 2 નો સ્ક્વેર 4. વર્ગ ખોલતા આવડે? મારે ઘણા બધા વિડિયોઝ પડ્યા છે દોસ્તો, જોજો. x² 2x² 4x
આ 970 આમ આવે તો સબટ્રેક્ટ કહી દેવું છે 966 થશે જો બે કોમન આવે છે તો 2 ચોક 8 2 8 16 2 3 483 x² + 2x - 483 જો દ્વિઘાત સમીકરણ બનાવવાનું કે તો બરાબર છે આ પતી ગયું પણ કીધું તે પૂર્ણાંકો શોધો તો તમે શું કરશો આગળ સીધી બાત નો બકવાસ ક્લિયર સર 483 3 એકા 3 બાજુમાં 1 3 6 18 ને 3 હવે 161 દોસ્તો 2 ના ઘડિયામાં નથી 3 ના ઘડિયામાં આવવા માટે જો 1 ને 6 7 7 ને 1 8 3 ના ઘડિયામાં બી નથી 5 ના ઘડિયામાં તો આવશે જ નહીં હા તો 7 ના ઘડિયામાં ટ્રાય કરજો 7 દૂ 14 વધ્યા 2 બાજુમાં 7 તરી 21 અને 23 એકા 23 ઓહ સર કોંગ્રેચ્યુલેશન જો આ 23 તો છે જ અને જોડે 7 તરી 21 આવી ગયું ભાગ્યું 2 x² + 23x 21x પ્લસ માઇનસ કોમન કાઢીશું x + 23 - 21 કોમન x + 23 બરાબર 0 x + 23 x - 21 બરાબર 0 x + 23 બરાબર 0 x - 21 બરાબર 0 ધન અયુગ્મ સંખ્યા કીધી એટલે આ શક્ય નથી એવું લખવાનું જે શક્ય નથી ના 21 છે તો બોલો પ્રથમ ધન અયુગ્મ સંખ્યા કઈ હતી 21 અને બીજી ધન યુગ્મ સંખ્યા કઈ x + 2 એટલે 23 સિમ્પલ જવાબ આવી ગયો દોસ્તો બોલો હા કે ના બોલ યાર હા કે ના બોલ પ્રૂવ કરવું છે તારે સાબિત કરવું હોય તો કીધું છે અયુગ્મ પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો 970 થાય તો જો 21 નો વર્ગ કર પ્લસ 23 નો વર્ગ કર આ બંને જવાબ 970 આવવો જોઈએ તો રેન્ડમ સાબિત થઈ જશે કે નહીં થઈ બોલો ક્લિયર થઈ રહ્યું છે કે નહીં ક્લિયર થઈ રહ્યું છે નહીં પડી પાકું પછી હવે પાછી વાત હમણાં જો પહેલા સ્ટાર્ટિંગમાં દાખલો ગણવાનો ત્યારે જેવી વાત છે બે ક્રમિક ધન અયુગ્મ કીધા છે બે ક્રમિક ધન અયુગ્મ તો જરૂરી છે કે હું x અને x + 2 જ લઉં ધારો કે હું બીજું કંઈક લઉં દેખાય અહીં લખી શકું ઓકે સાંભળજો દોસ્તો અલગ મજા લેવલની વાત કરવાનો છું હું પ્રથમ ધન યુગ્મ x + 1 ધારી લઉં મારી ઈચ્છા હે ને જરૂરી થોડી કે 3 અને 5 જ લેવાના વાત તો થઈ આપણે 5 અને 7 બી લે કોઈ ટેન્શન નથી પણ જે તું લઈ રહ્યો છે ધન યુગ્મ પહેલું એમાં +2 કરે છે તો જ બીજું અયુગ્મ મળે છે એ તો હમણાં જોયું આપણે તો એ પ્રથમ x + 1 લે તો બીજું શું આવશે x + 3 આવશે ઓટોમેટિકલી x + 1 માં 2 એડ કરવાના તો x + 3 આવશે હવે બોલો બંનેના વર્ગોનો સરવાળો 970 થાય ડન છે ઓકે ચલો આ કૌંસ ખોલો x² + 2x + 1 કૌંસ ખોલતા ના આવડે એ બાળવા દાખલો રહેવા દેજો પછી બેટા કેટલી વાર શીખવાડવાનું x² + 6x + 9 બરાબર 970 જો x² 2x² આ 2x અને 6x 8x 9 ને 1 10 બરાબર 970 આ 970 આમાં આવે તો -960 બે કોમન લો તો દોસ્તો ઓ ગુણાકાર કરવાથી હવે 480 આવે અને સરવાળો કે બાદબાકી કરવાથી 4 આવે એવો ઘડિયો કયો તો જોઈ લઈએ 2 મિનિટ લાગશે પણ વધારે સમય નહીં લાગે मन मंदिर पूजा मेरा यार खुदा है 480 2 240 120 60 હવે જો દોસ્તો 2 મિનિટનું કામ છે 2 મિનિટનું કામ છે જો 3 દુ 6 6 દુ 12 12 દુ 24 આ થઈ ગયું 24 અને જો 5 5 દુ 10 દુ 20 આ થઈ ગયું 20 બોલો 24 અને 20 બે ભાગલા પડી ગયા
તો 24x 20x 480 બરાબર 0. x કોમન x પ્લસ 24 માઇનસ 20 કોમન x પ્લસ 24 બરાબર 0. x પ્લસ 24 x માઇનસ 20 x પ્લસ 24 બરાબર 0. x માઇનસ 20 બરાબર 0 એટલે x બરાબર 20. દેખાય છે બાળકોને? આ કેમ છે? તો x બરાબર 20 આવ્યું દોસ્તો. તો જો અહીંયા મૂકો તો 20 20 1 21 20 વત્તા 1 3 23 21 અને 23 જવાબ સેમ દોસ્તો. સમજણ પડી છે? લોજિક ક્લિયર થઈ ગયું છે? તો પછી મજા કરવા બેઠો છું ને? ચાલ ઠીક છે. હા ને? ઓકે બોર્ડ રફ કરું છું. ચાલ ઠીક. થેન્ક યુ.